નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ। મિત્રો, કાલના વિડીયોમાં જે પ્રમાણે જણાવ્યું હતું એ પ્રમાણે જોવા મળ્યું છે ભાવનગર માર્કેટિંગ યાર્ડ, મહુવા માર્કેટિંગ યાર્ડમાં, બે માર્કેટિંગ યાર્ડમાં અંદાજિત લાખ કરતાં પણ વધારે થેલાની આવક આવી છે। સાથે સાથે આજના દિવસે 8 જાન્યુઆરી 2024 એટલે કે આજના દિવસે અમુક કારણોને લીધે હરાજી પણ લાલ ડુંગળીની 12 વાગ્યા સુધી બંધ રહી હતી। જો કે અત્યારે શું સ્થિતિ છે એની કાંઈ અપડેટ આવી નથી। હરાજી શરૂ કરી કે બંધ છે, પરંતુ ખેડૂત મિત્રો અત્યારે મેન તો પ્રશ્ન ભાવનો જ છે। તો અત્યારે આ ડુંગળીની સતત આવક વધવા માંડી છે, તો હવે નિકાસ તો ફરજિયાત આપવી જ પડશે। કારણ કે સરકારશ્રીને ખાસ અત્યારે જોવું જોઈએ કે મહુવા તેમજ ગુજરાતની તમામ માર્કેટિંગમાં જ્યાં જ્યાં ડુંગળીની હરાજી થતી હોય ત્યાં જોવે તો ડુંગળીની આવક સતત વધતી જોવા મળી છે। તો નિકાસ વહેલી તકે આપી દે, જેથી કરીને હવે ભાવ છે તે ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે છે અને ભાવ જળવાઈ રહે। તો આજના દિવસે કાંઈ વધારે નહીં કહેતા વહેલી તકે સરકારશ્રી ડુંગળીની નિકાસ આપી દે, જેથી કરીને ખેડૂતોને યોગ્ય થોડું ઘણું જે કાંઈ વળતર મળી શકે। તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં। તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને યાત્રાધામોના વિડીયો, ખેતીવાડીના વિડીયો, રાષ્ટ્રીય હિતના વિડીયો તમને આ ચેનલમાં મળતા રહેશે। તો ફરી મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી ફરી વખત કહી દઉં, જય સિયારામ, બાપા સીતારામ।